હેલો ગાઈસ, વેલકમ ટુ એચલ્સ ધ વેડિંગ ગેલેરી. ચાલો તો આજે આપણે છે ને કેનું શૂટ નથી કરવાનું, કેમ કે હમણાં આપણે ડેઈલી બહુ શૂટ કરીએ છીએ. આજે હવે આપણે જે ક્લાયન્ટ આવેલા છે, ગયેલા છે, એ બધું જોઈએ. ચાલો, ક્લાયન્ટ જોડે જે બધી ડીલ થયેલી છે એ બધું આજે આપણે કરવાનું છે, કેમ કે આજે સન્ડે છે ને, એટલે આજે શૂટ કરવાનો ટાઈમ આપણી પાસે નથી. કાલથી પાછું આપણે કન્ટિન્યુ આપણું શૂટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો ચાલો આજે ક્લાયન્ટનું જોઈએ. ક્યારેક ક્યારેક ક્લાયન્ટ આવેલા છે, ક્યારેક ક્લાયન્ટ જોડે વિડીયો બનાવવાનો ટાઈમ મળેલો છે, ક્યારેક નથી મળેલો. તો ચાલો, ક્લાયન્ટ જોડે જે આપણે વાતચીત થઈ છે ને જે ક્લાયન્ટે ટ્રાય કરેલા છે, આઉટફિટ બુક કરાવેલા છે, એ બધા વિડીયો આપણે અપલોડ કરી દઈએ છીએ. ચાલો, તો આજે આપણે તમને અમારા ક્લાયન્ટને મળાવું છું. ઓકે, ફોટોમાં બતાવી જોઈએ ના, એટલે મેં નહોતું કીધું કે મેં પહેર્યું તો એ ટાઈપ બતાવ્યો તો તમે. સારું લાગે, આના કરતા તો સારું લાગે. એ બી બહુ મસ્ત છે કલર. એ લેવેન્ડર કલર. એમ તો આ બેનને બતાવી ને એ રીતે કલર આખું ગુજરાતી સ્ટાઈલ પેન્ટ તો ખરી હોય માને ટ્રેડિશનલ લુકમાં પેલી ચોલી કલર આ ચોલી. ના, અરે પેન્ટ તો ખરી માર નહીં પહેરું. તને ના ગમે? થોડું અલગ લાગે. આ થોડું બરાબર હલ્દીમાં તમારે શેમાં પહેરવું? કાર્નિવલમાં? હલ્દીમાં આવું જ હોય. પેલું તો ગરબાનું છે. સુરત તમારા પર શૂટ પણ થાય છે. તમારા સાઈઝમાં છે ને એટલે. અમારા મેમ પણ તમારા જેટલા જ છે, પણ એમાં શું છે ખબર? દીદીનો કલર છે ને લેવેન્ડર કલર છે. તો આ ટ્રાય કરો, આ મસ્ત જ લાગે છે ને પણ તમને. એને નથી ગમતું. આ પહેર્યું જ કેમ ગમ્યું? એમ આ પહેરશો એટલે એ ગમશે. અંદર પેન્ટ કોણ છે? હાલો દીદી આ ગમે? ના, હાલો. હલ્દીમાં અવાજ કરો. આ નવું લાગે તમને. કેમ એ ક્યાંક બહાર ગયા, એના રિલેટિવને ત્યાં. પેલો તો કલર નહીં. તો જો એ હલ્દીમાં ચાલે કેમ? કે રિસેપ્શન માટે? હલ્દી માટે એવો કલર ના હોય. ના, એ તો નથી આવવાનું આજ. તો નહીં, પછી એની ફ્રેન્ડની ત્યાં જવાનું. હા નહીં ગમતું તો હા હા. ઓપ્શન લીધો ને હલ્દી માટે. એમ તો બોલો એમ તો આ શકે તેના બે કામ કલર મસ્ત લાગે, અલગ લાગે કંઈક. સારું હા મિંકલનો કલર આવો જ છે. આવ જ છે હા, તેનું ડિઝાઇન બસ કર્યું ઘેર જઈને બતાવું તને. પેલું રિસેપ્શનનું એક બતાવી દો ને અમને. પેલા દિવસે તમે મને બતાવ્યું હતું ને. કયું તમે પહેર્યું હતું? પહેર્યું નહોતું, ખાલી જોયું હતું આપણે. 10,000 રેન્ટ હતું. વ્હાઈટ કલરનું? હા, આવવાનું. ના આ વાળું નહોતું. હા, આ વાળું જ હતું. હા, એ જ હતું ને. એક આ છે વ્હાઈટમાં ફૂલ સ્લીવમાં. મારી હોય કે પાછળ વાળું? પાછળ વાળું ફૂલ સ્લીવ હે. આ પહેરી જોવો, આ મસ્ત છે. કે વ્હાઈટ કલર નહીં. તમને તને પૂછું ખબર તારમાં રિસેપ્શનમાં જેવું પહેરાવું હોય. સારું ચાલ જોઈએ ટ્રાય કરવું? ટ્રાય કરવું હોય કે કરી જોઈએ કયું કરો? આગળ વાળું? તો હું જોઈ દઈશ. બરાબર આવું જોઈએ ને બનાવવાનું. તો એવું હોય ને તો કોલ કરીને જ આવજો. કાલ સાંજે આવશું. અને ઓકે. બંને આવી ગયા છે બ્લાઉઝ. બોલો સર. બહુ વ્હાઈટ વ્હાઈટ નહીં લાગતું? નાઇટમાં આવું જ સારું લાગશે, વ્હાઈટ વ્હાઈટ. પાછળ થોડું રિસેપ્શનનું જે પેલું હોય ને વ્હાઈટ જ છે બેકગ્રાઉન્ડ સેમ આપવાનું તો અમે બે ઊભા હશું તો દેખાશે નહીં.
હું દેખાઈશ મારી જ વાત કરું તો ત્યાં શું કરવા એવો કલર લીધો મારે વ્હાઈટ લેવો ચેન્જ કરી હા ચેન્જ કરી સારું લાગે બીજું કોઈ કરવું ટ્રાય? બીજું તો મને નહીં ગમતું ના કલર નહીં ગમતો બ્લુ વાળું સ્કાય બ્લુ ક્યાં છે ના એ કલર સાથે મેચ નહીં જે બ્લુ વાળા ના આ બ્લુ મેચ આવે એકદમ લાઈટ બ્લુ નહીં ગમે આ બ્લુ પણ છે નહીં તો પછી બંને સેમ થઈ જાય કોન્ટ્રાસ્ટ કલર સેમ નહીં કરે એ તો મેચ જ નહીં થાય એનાથી સમજો ચેન્જ કરી 80000808222048 ઓકે કોલ કરીને આવજો ને. શું નામ છે એજલ કરી દો ને, એજલ હીરાબાગ. છે ઓલરેડી એટલે એજલ હીરાબાગ સેવ છે એટલે દીદીનું સેવ છે ને એટલે ઓકે હીરાબાગ કરી દો ને પાછળ. કાલે ફોન કરીને આવીશ હા ઓકે આવજો. ક્લાયન્ટ તો જતા રહ્યા. બસ રોજ આમ જ છે ને બતાવી દેવાનું સવારના લાગે જ પડે સવારથી જ કરી દેવાનો. આજ તો સન્ડે છે ને, ફૂલ ડે. કંઈ નહીં, ચાલો હવે આ દીદી તો કોલ કરશે. હવે આગળ જોઈએ. ઓકે જો હું બીજા તો પહેરાવ્યો ખાલી એમ અચ્છા ચાલ હા કરવી છે ટ્રાય? લઈ આવી? ડ્રાય થઈ ગઈ છે, પેક કરી દે. દેખાય નારિયેળ લાગે છે કલર વેસ્ટર્ન ને વેસ્ટર્ન છે ને, ટ્રેડિશનલ ને ટ્રેડિશનલ. મસ્ત લાગશે. અત્યારે અમે આ સ્લીવની ફેશન છે. સાડી પહેરો બેટા હજી લાગે હે સાડી છજી લાગે ચણિયા ચોળી કેમ કેમ પહેરી જુવાન ચણિયા ચોળી અહીં કરાવ બીનું આવતા છે આવવાની
તમારે ટ્રાય કરવી કોઈ કેનું કેનું રેન્ટ કયો છે વિદ્યા આ ચોલી પહેરી એનું રેન્ટ કેટલું છે 8 છે કેન કેન હરખું કરી દે કેન કેન કરી દે નીચેથી વ્યવસ્થિત કરે છે કેન કેન સારી લાગે છે હવે હજી ફ્રેશ જ છે કોઈ નથી પહેર્યું એટલે સ્લીવ કમ્પ્લીટ જ છે લટકણ કેવું કંઈ કયો છો પણ અત્યારે આવી જ સારી લાગશે અત્યારે આનો જ લુક છે મેઇન શું લટકણ નો સારા લાગે વેસ્ટર્ન સ્લીવ છે ને એટલે લટકણ નહીં સારા લાગે તો પછી અહીંયાથી આમ ફિટિંગ કરી દેવાનું તો અહીંયાથી આમ હાથ સિલાઈથી ને જમા કરવું પડે આટલી તો ફેશન છે જ તો આટલું ફિટિંગ કરી દો તો ચાલે જ તે નોર્મલ જુઓ જો નોર્મલ ફિટ કરે ને તો આટલી ફિટ કરી દો ને અહીંયાથી આમ ટક્સ લઈ દેજો અહીંયાથી એમ ફ્લેટ બેસશે નહીં એટલે બધી નહીં બેસાડવાની જવો અહીંયાથી તમે આમ પકડી રાખો પેલી સ્લીવ જવો એટલે આવી રીતના રહી જોઈ લો હવે જુઓ તો આવું સારું લાગશે જો મામી તને કોઈને ફોન કરી પૂછી લે પાછો બદલ એ લાઈટમાં પેલો કલર છે હે અને કયો કલર કહેવાય પીચ કલર પીચ કલર કેવું લાગે બાય આવી છે થોડી કેટલો જરાક આવી કરવાના બાય આ બતાવો પહેલા જો આવી છે પણ એમ ફિટિંગ થઈ ને તો આવું થઈ જશે હું આ તો મોહરામાં બ્લુ તો પેણામાં પહેરવાની આ મોસરાની વાત કરું હા આવું દેખાય પછી આ પછી આવું દેખાય હા તું છોડ તમે છોડી દો સ્લીવ બટન જો આ બાય આવી છે પણ આવી કરવા પડે એમ થોડી ફિટ કરે તો આવી થઈ જાય ફિટ નથી કરવાની એટલે પેટર્ન નથી ગમતી આવી આ ખુલ્લી ને એટલે સ્લીવની પેટર્ન નથી ગમતી આ ખોલી દો ને તમે આ પેટર્ન હજી લાગે આ પેટર્ન છે પેટર્ન સારી લાગશે જે નવી છે ને એટલે તમને નથી ગમતી આવી જ રાખવાની નહીં અરે સ્લીવ ની પેટર્ન છે આ પેટર્ન ત્યાં કેવું લાગે એમ કેમ ચણિયા ચોળી બીજો દુપટ્ટો બીજો કયો જોઈએ નોર્મલ આવે એવો પણ આમાં હાથમાં જ રાખવાનો આવે દુપટ્ટો આ બાઈ ગમતી નથી મને આ સ્લીવની જ અત્યારે પેટર્ન છે આજે નવો જ બન્યો છે ને પીસ એટલે તમને નહીં સમજાય આ સ્લીવ 2-3 પીસમાં જોશો ને પછી જ ગમશે બાકી અલગ છે સ્લીવ મસ્ત છે એ તો જે કહે તે મિરરમાં જો વિડીયો બનાવી દો આ વિડીયો બનાવ્યા